हेलो फ्रेंड्स, हूँ भावना मारी रसोई चैनल में तमारुं फरी एक વાર स्वागत है। आज हूँ तमारी साथे वेजिटेबल मसाला खीचड़ी रेसिपी शेर करीश। આપણે એક ભાગ ચોખા લીધેલા છે, એટલે કે એક વાટકી ચોખા, એ જ સેમ વાટકીના માપથી મગની ફોતરાવાળી દાળ, મગની મોગર દાળ અને તુવરની દાળ લીધેલી છે। તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરી લઈએ। આપણે દાળ ચોખાને મિક્સ કરી અને 2 થી 3 પાણીએ ધોઈ અડધો કલાક માટે પલાળી દઈએ। આ રીતે સરસ રીતે મસળી અને 2 થી 3 પાણીએ ધોઈ લઈએ। આપણે બધા શાકભાજીને કટ કરી લીધા છે। 2 નંગ ટામેટા છે, વટાણા છે, ફણસી છે જેને બીન્સ કહીએ છીએ આપણે, ડુંગળી છે, ગાજર છે, રીંગણ છે અને બટેટા છે। આપણે ફૂલ મસાલાવાળી અને વેજીટેબલથી ભરપૂર એવી મસાલા ખીચડી બનાવીશું। ગરમીમાં કંઈ પણ ખાવાનું મન નથી થતું, તો આ રીતનો હલકો ફૂલકો અને ટેસ્ટી રેસીપી બનાવી દઈએ આજે। તો ચાલો જ્યાં સુધી આપણા દાળ ચોખા પડે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરી લઈએ। આપણે ગેસ ચાલુ કરી અને કુકર મૂકી દીધું છે। હવે એમાં તેલ ઉમેરી દઈશું, જીરું ઉમેરી દઈશું। જીરું આપણે તતરી ગયું છે। હવે 1 ચમચી હિંગ ઉમેરી દઈએ। 8 થી 10 કળી લસણની ખાંડીને રાખેલી છે એ ઉમેરી દઈશું। મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ। લસણ આપણું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે। હવે એમાં આપણે ઝીણી સમારીને રાખેલી ડુંગળી ઉમેરી દઈશું। ડુંગળી આપણી શેકાઈ ગઈ છે। હવે એમાં ઝીણું સમારીને રાખેલું ટામેટું ઉમેરી દઈએ। આપણા ડુંગળી અને ટામેટા સતરાઈ ગયા છે। હવે એમાં સૂકા મસાલા એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરું, તમે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। મસાલા બધા સરસ મિક્સ કરી દઈએ। અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી મસાલાને ટામેટા અને ડુંગળી સાથે સેટ થઈ જવા દઈએ। મસાલો સરસ સેટ થઈ ગયો છે। હવે આપણે બધા શાક મિક્સ કરી દઈએ। બધા શાકભાજી આપણે ઉમેરી દીધા છે। હવે એને મસાલા સાથે મિક્સ કરી દઈએ। આપણી શાકભાજી મસાલા સાથે સરસ સેટ થઈ ગઈ છે। હવે એમાં પલાળીને રાખેલા દાળ ચોખા ઉમેરી દઈએ। આપણે દાળ ચોખાને શાકભાજી સાથે સરસ મિક્સ કરી લીધા છે। હવે પાણી ઉમેરી દઈએ। આ ખીચડીમાં આપણે પાણીનું પ્રમાણ થોડું વધારે રાખીશું, જેથી એકદમ ઢીલી અને હોટલમાં મળે છે એ ટાઈપની રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા ખીચડી બનીને તૈયાર થશે। હવે કુકરનું ઢાંકણું બંધ કરી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 4 થી 5 સીટી આવે ત્યાં સુધી થઈ જવા દઈએ। ફ્રેન્ડ્સ, આપણી ખીચડી બનીને તૈયાર છે। હવે છેલ્લે આપણે ધાણા ઉમેરીશું। આપણી ખીચડી સરસ મિક્સ થઈ ગઈ છે। હવે એને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ। ફ્રેન્ડ્સ, આપણે ખીચડીને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ છીએ। હવે ઉપરથી ઘી ઉમેરી અને મિક્સ કરી લઈએ। સ્વાદમાં એકદમ ટેસ્ટી, પચવામાં પણ એકદમ હલકી એવી વેજીટેબલ મસાલા ખીચડી બનીને તૈયાર છે। તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવો।